હેલો ફ્રેન્ડ્સ, યુ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું અમારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરીએ તલાટી એક્ઝામને લગતી અહીંયા માહિતી જોઈએ. તલાટીની પરીક્ષાનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે આદિવાસી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલભર્યો બન્યો છે. તો કેમ આવું બન્યું તે આપણે આ વિશે વાત કરીએ. સરકાર દ્વારા તલાટી ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તલાટી ભરતી માટે ફોર્મ ભરવા માટે સ્નાતક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ જ્યાં શિક્ષણનું સ્તર ઓછું છે એવા આદિવાસી વિદ્યાર્થીઓ માંડ 12 પાસ કરી શકતા હોય છે. તેઓ માટે આ નિર્ણયની જાહેરાતે મુશ્કેલી પેદા કરી છે. આદિવાસી સમાજમાં જે માંડ અમુક લોકો 12 ધોરણ પાસ કરેલા હોય છે, જે તલાટી માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તો અહીંયા શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યાં 12 સુધીનો અભ્યાસ કરી શકતા આદિવાસી સમાજમાં 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો હોય છે અને માંડ તે સુધી પણ ભણેલા હોય છે. તે માટે તે લોકોને અહીંયા આ નોકરી મેળવવા માટે મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે સરકારી નોકરી માટે અત્યાર સુધી તેઓએ એક મોકો મળતો હતો, પરંતુ હવે સરકારની આ જાહેરાતથી તેમની પાસેથી સરકારી નોકરીની આ તક જાણે છીનવાઈ ગઈ હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. અહીંયા આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓને નુકસાન. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વસવાટ કરતા આદિવાસી સમાજના યુવાનો જે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પણ મેળવી શકતા નથી. ધોરણ 12 સુધી તેઓ માંડ અભ્યાસ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી કામે નીકળી જતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને મળતી તલાટીની પરીક્ષા આપવાની તક હવે આગામી સમયમાં નહીં મળે. તે લોકો માંડ 12 ધોરણ સુધી ભણતા હોય છે અને તેનો અભ્યાસ કરતા હોય છે. તે પ્રમાણે તેઓ આ તલાટીની એક્ઝામ આપી રહ્યા હોય છે અને આ નવા નિયમના કારણે તેમના માટે આ તક પણ જતી રહી છે. 12 પાસ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં. ગુજરાત સરકારના અચાનક લેવાયેલા આ નિર્ણયને કારણે 12 પાસ વિદ્યાર્થીઓ કે જે તલાટીની પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા, એ તમામ વિદ્યાર્થીઓ હાલ આ નિર્ણયને લઈને મૂંઝવણમાં મુકાયા છે. હાલ તો હવે તેઓ સ્નાતક ન બને ત્યાં સુધી તલાટીની પરીક્ષા આપી શકશે નહીં, જેને લઈને પણ હવે તેમણે ફરજિયાતપણે કોલેજના પગથિયાં ચડવા પડશે. આમ ગુજરાત સરકારના તલાટીની પરીક્ષા બાબતના નિર્ણયને લઈને આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા પરીક્ષામાં હરીફાઈ ઘટશે. આ પ્રમાણે જે નહીં ભણેલા હોય તે લોકો આમાં એક્ઝામ તો આપી શકશે નહીં. તે રીતે અને તે માટે અહીંયા આ તલાટીની એક્ઝામમાં હવે હરીફાઈ ઘટશે. ભૂતકાળમાં જ્યારે તલાટીની પરીક્ષા યોજાઈ ત્યારે 15 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. સરકારના આ નિર્ણયથી આ સંખ્યા ઘટવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, જેથી ઉમેદવારો વચ્ચે પણ સ્પર્ધા ઓછી થશે અને સરકારને પણ કાબેલ કર્મચારીઓ મળી શકશે. તો આ પ્રમાણે અહીંયા શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ રીતે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે અને આ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે આદિવાસી સમાજના યુવાનો માટે ખૂબ જ મુશ્કેલીભર્યો બની રહ્યો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.